गुजरात हज कमेटी के चेयरमैन इकबाल सैयद आनंद जिला के नाबार्ड गांव के मेहमान बने। आनंद जिला के नाबार्ड वाटा गांव के सामाजिक कार्यकर्ता नसरुद्दीन राठौड़ ने मुलाकात की और विस्तृत चर्चा की। इस दौरान उन्होंने हज कमेटी के चेयरमैन इकबाल सैयद से बातचीत करते हुए हज पढ़ने जा रहे हाजियों को होने वाली दिक्कतों के विषय को लेकर चर्चा की। मारू नाम इकबाल सैयद, गुजरात राज्य हज कमेटी चेरमेन छूँ અને આજે હું 26મી જાન્યુઆરીના जो બોરસદ ગામમાં જજુદ્દીનનો કાર્યક્રમ હતો ત્યાં આવેલ હતો અને મેં ત્યાં કહ્યું કે ભાઈ અમારા નસરુદ્દીન રાઠોડ અહીં રહે છે તો ત્યારે મને નાપાડ ગામનું મને એડ્રેસ થયું અને એમની ઓફિસ અત્યારે આવ્યો છું અને મારી એમની સાથે મુલાકાત થઈ। એમનો સ્વભાવ, એમનું નેચર બધું જોઈ મને બહુ ખુશી થઈ છે કે એમની સાથે એક કોમની, એક દેશની એક વફાદારી માટે એ હંમેશા તૈયાર હોય છે અને સારી કામગીરીમાં એ આગળ હોય છે। તેથી મને ખૂબ આનંદ થયો કે હું નસરુદ્દીનભાઈ જેવા નસરુદ્દીનભાઈ રાઠોડ જેવા સાહેબને મળી અને મને ખુશી થઈ અને તેમણે મને જે હજ બાબતે જે મને 2-4 સવાલો કર્યા એનો મેં એમને જવાબ આપેલ છે કે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા ગુજરાતના સી.આર. પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા હજ કમિટીના માઇનોરિટી મિનિસ્ટર શ્રીમતી ઈરાનીબેને જે ગુજરાતના હાજીઓ માટે જે ચિંતા કરી છે તે રાત દિવસ એ હાજીઓ માટે ખૂબ જ ફિકર અને ચિંતામાં હોય છે। ત્યારે 2024માં આ વખતે માઇનોરિટી મિનિસ્ટરનો એક સંદેશો છે કે ગુજરાતના હાજીઓ 10 થી 15,000 હાજી હજ પડવા જશે અને તેમને જે તકલીફ 2023માં પડી છે 2024માં તેમને કોઈ જાતની તકલીફ પડશે નહીં। 2024માં તેમની એક સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવશે અને જે